નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી ગીર સોમનાથ જિલ્લામાં જુનિયર ક્લર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, વિસ્તરણ અધિકારી, નાયબ હિસાબનીશ, ગ્રામ સેવક, એકાઉન્ટન્ટ, ટેકનિકલ જે આસિસ્ટન્ટ, વિવિધ કોઓર્ડિનેટર, બ્લોક કોઓર્ડિનેટર તેમજ વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું। વિગતવાર શૈક્ષણિક લાયકાત વિશે તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો વીએ એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત જે ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથની કચેરીમાં વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા અંગે અગાઉ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ જાહેરાતો રદ કરેલ છે। તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ખાતે નીચે મુજબના સંવર્ગોમાં ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા માટે તારીખ 20 ડિસેમ્બર 2025 થી 27 ડિસેમ્બર 2025 સુધી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી સરકારશ્રીની ઠરાવોની જોગવાઈ અને શરતો મુજબ તથા સરકારશ્રી દ્વારા વખતોવખત ઠરાવો તેવા નિયમોને આધીન નીચે મુજબના સંવર્ગોની સામે લઘુત્તમ લાયકાત મુજબ ઉમેદવારો ધરાવતા હોય તેવા નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, ઉક્ત અરજી છે તે એડીએમ શાખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ, બીજો માળ, મું ઇણાજ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાંથી મેળવી શૈક્ષણિક લાયકાત અને અનુભવના સાધનિક પ્રમાણિત કાગળો સાથે અરજી જમા કરવાની રહેશે। મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2025 સુધીની રહેશે। જગ્યાઓ વિશે માહિતી મેળવીએ તો એડીએમ જિલ્લા કક્ષા માટે હિસાબનીશ માટેની એક જગ્યા છે જેમાં એમકોમ કરેલું હોય, સુપરવાઇઝર એટલે કે અધિક મદદનીશ ઇજનેર માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ કરેલા ઉમેદવારો, જુનિયર ક્લર્ક માટેની 2 જગ્યા છે જેમાં સ્નાતક પ્લસ જીસીસી પાસ થયેલા ઉમેદવારો, જુનિયર એકાઉન્ટ ક્લર્ક માટેની એક જગ્યા છે જેમાં બીકોમ પ્લસ એમએસ ઓફિસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। એડીએમ માટે તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યાઓ છે જેમાં નાયબ હિસાબનીશ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ પાસ, વિસ્તરણ અધિકારી માટે 3 જગ્યા જેમાં કૃષિ પશુપાલનના સ્નાતક એમઆરએમ, ગ્રામ સેવક માટેની 2 જગ્યા છે જેમાં બેચલર ઇન રૂરલ સ્ટડીઝ પાસ થયેલા હોવા જોઈએ। પીએમએવાયજી જિલ્લા કક્ષા માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ એકાઉન્ટન્સી પ્રથમ વર્ગની અગ્રિમતા, ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। ટેકનિકલ પ્રોફેશનલ માટેની એક જગ્યા છે બીઈ સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા મળશે। ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ। પીએમએવાયજી માટે તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યા છે જેમાં વર્ક્સ મેનેજર કમ કોઓર્ડિનેટર માટેની 2 જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રિમતા, ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની 2 જગ્યા છે જેમાં એમસીએ, એમએસસી, આઈટી, આઈસીટી અથવા તો બીસીએ, પીજીડીસીએ, ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જિલ્લા કક્ષા માટે વિવિધ જગ્યા છે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં પીજીડીસી અથવા તો બેચલર ડિગ્રી, સીસીસી કોર્સ તેમજ નોલેજ ઓફ ઇંગ્લિશ, ગુજરાતી ટાઈપિંગ। એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં બીઈ બીટેક ઇન એન્વાયરમેન્ટ, સિવિલ, કેમિકલ એન્જિનિયરિંગ 5 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ। એચઆર એન્ડ સીબી કન્સલ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં એમબીએ, એમએસડબલ્યુ, માસ્ટર ઇન એચઆર, એમઆરએમ જે એમઆરએસ કરેલ હોય છે 2 વર્ષનો એક્સપિરિયન્સ। એમએનઈ એન્ડ એમઆઈએસ સ્પેશિયાલિસ્ટ માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ, મેથ્સ એન્ડ પીજીડીસીએ 2 વર્ષનો અનુભવ। એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ મોર દેન 50% માર્ક સાથે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માટે તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યા છે જેમાં બ્લોક કોઓર્ડિનેટર માટેની 2 જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન, સોશિયલ સાયન્સ, રૂરલ સ્ટડીઝ 2 વર્ષનો અનુભવ। બ્લોક એન્જિનિયર માટેની 9 જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। મનરેગા યોજના માટે જિલ્લા કક્ષા માટે વિવિધ જગ્યા છે જેમાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડીડીપીસી માટે એક જગ્યા છે જેમાં એમબીએ, એમઆરએસ, એમએસડબલ્યુ, એમએસસી એગ્રી, એમટેક એગ્રી ઓછામાં ઓછો 5 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીઈ સિવિલ ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। મનરેગા યોજના તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યા છે જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ડિપ્લોમા સર્વેયર માટેની 2 જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ। એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ 50% કે તેથી ઉપર તેમજ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની 2 જગ્યા છે જેમાં એમસીએ, એમએસસી, આઈટી, આઈસીટી, બીસીએ, પીજીડીસીએ ઓછામાં ઓછો 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। ગ્રામ રોજગાર સેવક માટેની 3 જગ્યા છે જેમાં સ્નાતક પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે।
NRLM એટલે કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન જિલ્લા કક્ષા માટે વિવિધ જગ્યાઓ છે, જેમાં મહત્તમ વયમર્યાદા 30 વર્ષ તથા અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર, MS ઓફિસ અને ઇન્ટરનેટના અનુભવી, ગુડ ડોક્યુમેન્ટેશન સ્કિલ એન્ડ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી નોલેજ ઓફ હિન્દી પ્રિફર્ડ રહેશે. જેમાં વિવિધ જગ્યાઓ માટે માહિતી મેળવીએ તો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર MF એન્ડ FI માટે જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંસ્થામાંથી ફાઇનાન્સ, બેન્કિંગમાં MBA, PGDM, PGDBM કરેલું હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર, હોર્ટી એન્ડ ડેરી જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ, કૃષિ, બાગાયત, પશુપાલન, MRM, ગ્રામીણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતકની ડિગ્રી, સંબંધિત ક્ષેત્રમાં રિલેવન્ટ 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર HR એડમિન એકાઉન્ટ માટેની એક જગ્યા છે જિલ્લા કક્ષા માટે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હ્યુમન રિસોર્સ, MBA, MSW, MRS, MLW, PG ડિપ્લોમા, સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર કૌશલ્ય અને RCT જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સંસ્થામાંથી PG ડિપ્લોમા, MBA, MSW, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી, સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. ત્યારબાદ NRLM એટલે કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કોર્ડિનેટર ગ્રામ્ય કક્ષા માટે મહત્તમ વર્ષ 30 વર્ષની ઉંમર તેમજ અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર, MS ઓફિસ અને ઇન્ટરનેટના અનુભવી, એક્સેલન્ટ રિટન એન્ડ ડોક્યુમેન્ટેશન સ્કિલ, ગુજરાતી ઇઝ ઇસેન્શિયલ, વર્કિંગ નોલેજ ઓફ હિન્દી એન્ડ ઇંગ્લિશ ધરાવતા હોવો જોઈએ. તેમાં તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યાઓ વિશે માહિતી મેળવીએ તો તાલુકા આજીવિકા મિશન મેનેજર માટેની તાલુકા કક્ષા માટે એક જગ્યા છે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MSW, MBA, ગ્રામીણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતકની ડિગ્રી, સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા SMNIB માટે 5 જગ્યા છે, જેમાં BSW, BBA માં સ્નાતક, માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક, MSW, MBA માં ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર અથવા તો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટેની 5 જગ્યા છે, જેમાં BSW, BBA માં સ્નાતક, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક, MSW, MBA માં ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કુટીર અને ગ્રામીણ સેવાઓ MCRMRS માટે 2 જગ્યા છે, જેમાં BBA, BSW માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંસ્થામાંથી અનુસ્નાતક, માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી MSW, MBA માં ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર તેમજ 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કૃષિ માટેની 5 જગ્યા છે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંસ્થામાંથી BRS, ABM એટલે કે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, BSW માં સ્નાતક, MSW, MRS માં અનુસ્નાતક ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર તેમજ 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તાલુકા કક્ષા માટેની એક જગ્યા છે, જેમાં 10+2 એટલે કે 10+2 પાસ અને CCC ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર તેમજ 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. ત્યારબાદ ક્લસ્ટર કોર્ડિનેટર ગ્રામ્ય કક્ષા માટેની 7 જગ્યા છે, જેમાં 12 પાસ અને CCC અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે ગીર સોમનાથ જિલ્લા માટે વિવિધ NRLM તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કોર્ડિનેટર જિલ્લા કક્ષા માટે તેમજ તમે જોઈ શકો છો PMAY તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા તેમજ ADM માટે વિવિધ જગ્યાઓ માટેની આ જે ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે. મિત્રો, અરજી કરવા માટેની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2025 સુધીની રહેશે. મિત્રો, અરજી છે તે અરજી ફોર્મ છે તે મિત્રો ADM શાખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ, બીજો માળ જે તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાંથી મેળવી અને શૈક્ષણિક લાયકાત અને અનુભવના સાંધિક પ્રમાણપત્રો સાથે અરજી જમા કરાવવાની રહેશે 27 ડિસેમ્બર 2025 સુધીમાં. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.